હાલો ફાઇનલ આપણે મંદિરે પહોંચી ગયા છે. તો મહેમાનને ફોટોગ્રાફિક લઈ લીધા છે મંદિરને સામેથી. તો હાલો હવે રામાપીરમાં હા મધનું માખીયું આવ્યું છે. તો બાપુ કે ધુવાડો કરી લઈ તો ઘડીક બહાર ઊભા છે. તો આપણે મેં કીધું હાલો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ અને ધૂણામાં દર્શન કરી લઈએ. અંદર હાકરને એવું હોય તો મધની રાહણા આવી છે. તો જો કોઈ પણને ખબર ન હોય તો તમને ખાસ કરીને કહી દઉં, અમારા મેકરણ દાદાનો ધૂણો છે. તો આ ધૂણામાં બેનો પણ અંદર જઈ ન શકે દર્શન કરવા. જગ્યામાં માતા મારીએ ને એ પણ ન જાય. અને અમારા ગામમાં દીકરી સમજે એવડી થાય ને એ પણ અંદર ન જાય, ન સમજે ત્યાં સુધી જાય. એ સમજવા શીખે એટલે ઓટોમેટિક ધૂણામાં કોઈ ન જાય. પણ બહારના વ્યક્તિને કોઈને ખબર ન હોય તો કહી દઉં, છોકરા પુરુષ પણ જઈ શકે. આપણે બહારથી બેનોનું દર્શન કરી લેવાના. તો જો હાલો હવે જો બાપુ પણ આવી ગયા છે. બાપુ પણ ખુશ, બાળકોને જોઈને તો બાળકોને ખુશ થઈ જાય. તો આવું બધું છે. જો જે કરે જો લે આવડી ઢીંગલી પણ કેવી એને ખબર પડે કે હું જે કરું ને તમે પણ કરી લો. તો હાલો તોરી લેવી હવે ઢીંગલી બેનને. હા આપણને તો ખબર ન હોય, પણ અને આવી જાય તોય મહેમાન. અને ઘણેને એમ હોય કે તમને જ કેમ ખબર હોય. પણ હું તો એમ કહું કે આ રામોપીર તો આપણી ન્યાય કરે ને, એ આપણી ધા સાંભળે. કોઈ માણસ કિંમત ના કરે તો કોઈ વાંધો નહીં. જો આ ઢીંગલિયું દેખાય એ ઢીંગલિયું રામોપીર તો આપણું પાછું કરે. તો આવું બધું છે. મને તો રામોપીર એ શોખ છે કે કોકની સેવા થાય તો એમાં સારું છે. તો આપણે સેવા કરવા માગીએ. તમારું શું કહેવાનું થાય કે આવું કામ કરાય કે ના કરાય કોઈની સેવા? તો જો કે મને તો આ સેવાનો શોખ બહુ. તો રામોપીર કરવા દે હવની સેવા ને હું થાય એટલું કરીએ. હવે બીજું તો કાંઈ બહુ નથી થાય એમ. જો એની માનતા ઉતાર નાખી છે બાપુએ. હા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ને ખાસ કરીને કમેન્ટ કરજો કે જય રામાપીર. તો અમને ખબર પડે કે તમે રામાપીરને કેટલા વ્યક્તિ માનો છો. જો મંદિરે ચાલુ હોય પારવા દર્શન કરવાવાળા. જય રામાપીર. તો હાલો વિડીયો ગમે તો ખાસ કરીને હાકરનો જો પ્રસાદ કોઈ પણ લેવો હોય તો આવી જાઓ. હાલો જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? આપણા યુટ્યુબ ફેમિલી શું કહે? તો હાલો ફાઇનલ આજે આપણે હમણાં વરસાદ પાણીની માહોલ હતી તો ટાઈમ નહોતો રહ્યો તૈયાર થવાનો ને વિડીયો બનાવવાનો. તો મેં કીધું હાલો યુટ્યુબ ફેમિલીને આપણે આજે ફાઇનલી આપણે પહેરણા કાપડા કચ્છી ભરતના સીવાશે. તો તેનો આપણે વિડીયો ઉતારવાનો કે માપ લેવાનો ટાઈમ નહોતો રહ્યો. તો આજે એનો ટાઈમ મળ્યો તો મેં કીધું હાલો આજે આપણે યુટ્યુબ ફેમિલીને પહેરીને બતાવી દઈએ. તો આવું બધું છે. તો મહેમાનને કોકને વરસાદ ને એવું હોય તો નથી મેળે આવતું. તો મેં કીધું હાલો આજે આપણે યુટ્યુબ ફેમિલીને બતાવી દઈએ. તો જય માતાજી, જય રામાપીર. અને હા કોઈને શીખવા હોય તો હજી કમેન્ટ કરજો ખાસ કરીને. અને આપણે ફૂલ વિડીયામાં મળી જાહે. અને મોટો વિડીયો આપણે જીવો એમાં અલગ પણ બતાવ્યો છે. તો એમાં આપણે માપ લેવાનો ટાઈમ નહોતો રહ્યો. તો મેં કીધું હાલો તો વિડીયો ઘણો મોટો થઈ જાય તો 19-20 મિનિટનો થઈ ગયો તો મેં કીધું આજે આપણે સ્પેશિયલ આયરાણીના કપડાં પહેરીને જ આપણા યુટ્યુબ ફેમિલીને બતાવશું.
તો આવું છે બધું. અને આમ જો કેવું વરસાદનું વાતાવરણ છે, સરસ માહોલ છે, બહુ મસ્ત. તો આજે મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલીને બતાવીએ. તો જય માતાજી. તો ફાઇનલ તમે કહેજો તો ખરી, કમેન્ટ કરજો કેવા લાગે છે આપણા હિરાણીના પૈણા કાપડા. તો કસી ભરતના બનાવ્યા છે. આપણે ઓયલું પણ કાપડું હમણાં સીવડાવ્યું છે, તો એ પણ આપણે કેસો સીવડાવ્યું છે. તો આ આપણે ઘરે હાથે બનાવ્યું છે. અને તમે કમેન્ટ કરશો, તમને શોખ છે તો તમે ખાસ કરીને કમેન્ટ કરજો કે ખીન ખાપનું શીખવું છે, તો એ પણ આપણે એનું બનાવીને તમને સીવીને બતાવશું. તો જો ઓઢણી અને કાપડું બે તૈયાર છે, મસ્ત તમને સીવવું છે એ આગળ બતાવ્યું જ છે. જો આ રીતનું. તો આવું બધું છે. તો મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલીને બતાવી દઈએ. તો ખાસ કરીને અને હા, અને સવારમાં જ આપણે ઉતારવું તો તૈયાર થયા હતા. નહીં તો હા, બસમાં ફોન આવી ગયો છે આપણે. તો બસમાં વાત કરી લીધી. તો મેં કીધું હાલો હવે યુટ્યુબ ફેમિલીની પાસે મળી. જો કે આપણે સવારમાં નક્કી કર્યું હતું, મેં કીધું હાલો આજે વરસાદની માહોલ નથી અત્યારે, તો મેં કીધું એ કરી લઈ. ત્યાં મહેમાન આવ્યા છે, આપણા ભાણેજ આવ્યા હતા, તો એ પણ તમને આગળ બતાવી દેશું રામાપીરે. તો એમાં આપણે હજી કહેવાનું છે આપણે યુટ્યુબ ફેમિલીને. હા, આપણે બીજને દિવસે વધામણી દેવા મેં આવ્યા હતા મહેમાન, એના ભેગા ગયા. તો ત્યાં પણ આપણને કોઈ માણસો એવા પ્રશ્નો એક વ્યક્તિએ કર્યો હતો બેને, કે તમને એ લોકો કાંઈ દે છે? તો દે. હા, મેં કીધું આશીર્વાદ આપે, બીજું શું આપે? તો એવું કાંઈ ન. આ તો ભાણે જતા, હું તો ગમે ત્યારે જાઉં ત્યારે મેં કોઈ એવો પ્રશ્ન કર્યો જ નથી કોઈને. જ્યારે ગયા ત્યારે ઓલા કે કોઈ હાલતા થઈ જાય તો આપણને બીજી વખત હવે એમ કહે કે આપણને તમે વધામણી દે, તો કે હા સવાર દઈ આવશું. રાતે ફોન આવે ને તો રાતે ને રાતે 12:30 વાગે ગઈશું. તો એમાં સેવાની મેવા. તો આવો પ્રશ્ન કર્યો હતો, તો મેં કીધું આપણે યુટ્યુબ ફેમિલી કરી દઈએ. અને હા, તમે ખાસ કરીને કમેન્ટ કરજો કે હારામાં કોઈ નસીબ વરાય કે ન વરાય. આવું બધું છે. તો જય માતાજી, આગળ જોડાઈ રહેજો. આ તો આપણને બીજી ત્રીજી વખત પ્રશ્ન થયો કે તમે આ બધા ભેગા આવો, બધે ભેગા, તો તમને કાંઈ આપે? તો મેં કીધું હા, મને આશીર્વાદ આપે. આ બીજી ત્રીજી વખત થયું છે. તો મેં કીધું આપણે યુટ્યુબ ફેમિલીને જણાવી દઈએ કે આશીર્વાદ આપે. બીજું એનું કાંઈ નથી જોતું. સામું આપણે વધામણી દેવાનો ફોન આવે ને તો અહીંયા આવે તો એ આપે. એ આપણા રોકાય, આપણને કાંઈ મળે નહીં, આશીર્વાદ મળે એ પાકું. તો હાલો, આપણે એરિંગ પણ પહેર્યા હતા, તો તેમાં હવે વેઢલા પહેર્યા છે. તો સરસ, એમાં ખાસ કરીને કમેન્ટ કરજો કે વેઢલા સારા લાગે છે કે એરિંગ સારા લાગે છે. તો કસી ભરતના પૈણા કાપડામાં શું લાગે સરસ એની આપણી આયરાણીનો માહોલના ખાસ કરીને તમે કમેન્ટ કરજો કે એરિંગ સરસ લાગે છે કે વેઢલા સરસ લાગે છે. તો આવું બધું છે. તો હાલો આપણે યુટ્યુબ ફેમિલીને બતાવી દો. હજી એરિંગ પણ માપ લઈને કાઢીને પાછા વેઢલા પણ પહેર્યા, તો એ પણ સરસ લાગે કે એરિંગ સરસ લાગે પૈણા કાપડા ઉપર. તો આવું બધું છે. તો મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલીને બતાવી દઈએ. તો હાલો, જય માતાજી. હા, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.